ટીવાય નંબર 6 જેમાં આપણને પ્રોજેક્ટ A પ્રોજેક્ટ B આપેલા અને આપણે જો કેલ્ક્યુલેટ ધ બોથ ધ પ્રોજેક્ટ પીરિયડ શોધવાનું અને એમાં આપણને કોઈ પણ પ્રકારના આપણને એમાં પેબેક પીરિયડના વર્ષ નહીં કીધા તો આમાંથી જે સૌથી ઓછું હશે એ આપણે સ્વીકાર કરશું એટલે કે એક્સેપ્ટ કરશું. સૌથી પહેલાં યર આપણે લખી દીધા 1 થી 3 કેશ ઇન્ફ્લો જે આપ્યું તે લખી દીધા કોમ્યુનિટી આમાંથી આ પ્લસ કર્યું પછી આમાંથી આ પ્લસ કર્યું આમાંથી આ પ્લસ કર્યું આ મળી ગયા. આપણે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં મૂકી લખી દીધી 3 લાખ તો 3 લાખની ઉપર ક્યારે જાય છે તો જો અહીંયા 2,40,000 તો 3 લાખ માઇનસ 2,40,000 એટલે 60,000 60,000 આપણને ખબર હતી કે આમથી આમ નીચે આવતો તો 60,000 એટલે 1 અને ઉપર વર્ષમાં કે એટલે 3 + 1 4 એટલે આમાં 4 વર્ષ આવે. પ્રોજેક્ટ બીમાં પણ સેમ એ રીતે કોમ્યુલેટિવ આમાં 3 લાખ એમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાં 3 લાખ તો 3 લાખ લખી દીધા પછી 3 લાખ માઇનસ 2,70,000 કારણ કે અહીંયા 2,70,000 થઈ ગયું હતું એટલે 30,000 અપોન 30,000 અહીંયા તેમ નીચે એટલે 30,000 30,000 એટલે 1 લાખ અને એટલે કે 1 અને 3 + 1 એટલે 4 એટલે 4 યર્સ આવશે. પણ જોવા જઈએ તો આ કેશ ઇન્ફ્લો જે 4 યર્સ છે આ નહીં લેવાનું જે નીચે આપ્યું હોય એ જ લેવાનું હતું. હવે આમાં પણ ચાર્જિસ આમાં પણ ચાર્જિસ તો કોઈ પણ એક્સેપ્ટ નહીં કોઈ પણ રિજેક્ટ નહીં.